ભાભી ભાભી હા તમને કીધું તું ને કે બાને દવાખાને લઈ જવાના છે તો દવાખાને કેમ નથી લઈ ગયું કોઈ? હા તમને ખબર છે ને કે મારે ઘરમાં કેટલા કામ હોય, એક કામ ન હોય તો તમારી પણ ફરજ આવે છે ને કે બાને તમારે દવાખાને લઈ જવા પડે. બા તમારી છે, મારી એકની તો નથી. હા 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 બાને દવાખાને તો મારે જ લઈ જવાના હોય ને. આમે તે હા ઘરમાં મોટા ભાઈ શું કામના છે? મોટા ભાઈને તો કઈ કામ ધંધો કરવાનો નથી હે, તો પછી મોટા ભાઈને મોકલી દેવાય ને, મોટા ભાઈ જઈ આવત. મોટા ભાઈને કઈ કામ ધંધો નથી, મોટા ભાઈ આટા મારે નહીં. હા તો ખેતરનું હંધુય કામ કોણ કરે છે? તમારા ભાઈ જ કરે છે ને. તમે શું કરો છો? આટા ફેરાના આશીર્વાદ. હા તો આટા ફેરા કરવામાં તે મગજ જોવે બરોબર, અને સંભળાવવાની જરૂર નથી. આ તો છે ને મને હરખી નોકરી મળી નથી, બાકી નોકરી મળી હોત ને તો અત્યારે તમારા બધાના મોઢા બંધ કરાવીને બેઠો હોત. એના માટે પહેલા ભણવું જોઈએ. હા તમે ભણ્યા છો નહીં? ભણ્યા હોત ગણ્યા હોત તો તમને કોઈક નોકરી આપે જ ને. અત્યારે તમારી હરકતું જોઈને તમને કોઈ મજૂરી રાખવા તૈયાર નથી. તમે રહેવા દો ને, આ વધારે પડતી પંચાયત ન કરો ને. મેં તમને ખાલી એટલું જ કીધું છે કે બાને દવાખાને લઈ જવાના છે તો કરો આ મોટા ભાઈને ફોન ને એને કયો લઈ જાય. પણ આ તમે લઈ જાવ તો શું વાંધો છે તમને બાને દવાખાને? આ તમારા ભાઈ બિચારા કેટલું કામ કરે છે ખેતરના. મારી પાસે પૈસા નથી લ્યો, આ મુદ્દેડ વાત ઈ છે. મારી પાસે 1 રૂપિયો નથી અને મોટા ભાઈ મને 1 રૂપિયો આપશે નહીં. હવે કારણ કે એને મારી ઉપર વિશ્વાસ નથી ને. આ ઘરમાં મને ક્યાં પોતાનો ભાઈ માને જ છે. જ્યારે હોય ત્યારે બસ પૈસા માગું એટલે કે આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, મહેનત કરું છું, આમ કરું છું. હા જ્યારે હોય ત્યારે ટણીસ કરતા હોય છે, તો પછી ઘરમાં જ્યારે જવાબદારી આવે ને તો એક જવાબદાર વ્યક્તિ તરીકે મોટા ભાઈની ફરજ આવે કે બાને દવાખાને લઈ જાય. પણ હવે તમારા ભાઈ લઈ જાય કે તમે લઈ જાય, અને રહી વાત પૈસાની તો તમને ખબર છે ભાઈ કે તમે શું કર્યું ને શું નથી કર્યું. એના કરતાં કંઈક કામે ધંધે લાગી જાવ ને, એટલે તમારી પાસે 2 પૈસાની આવક તો આવે. તમારે કોઈ પાસે પૈસા તો ન માગવા પડે લાંબો હાથ કરીને. હજી તો મેં કાંઈ કર્યું જ નથી, હજી તો કરવાનો છું. આ મોટા મોટા દાવપેચ રમવાના તો બાકી જ છે. હા શેર માર્કેટનું કરવાનો છું. એકવાર શેર માર્કેટમાં આપણો સિક્કો ચાલી ગયો પછી જોજો. હા હા તમે મારા મોટા ભાઈ બા બાપુજી બધા મારી પાસે ભીખ માગવા આવશો. અરે ભીખ માગવા આવશો ને તો પણ તમને 100 રૂપિયા નહીં આપો. હા તમને શરમ આવે છે કે નહીં? હા મને તમારા ભાઈને તમે કહો તો હેમઝા ભીખ માગવાનું, પણ બા બાપુજીને તમે ભીખ માગવાનું કહો જેને તમને જન્મ આપ્યો, નાનેથી મોટા કર્યા, ઉછેર્યા, ભણાવ્યા ગણાવ્યા, લગ્ન કરાવ્યા, એને તમે એવું કહો છો કે ભીખ માગવાનું? અને આ શેર બજારમાં ભાઈ તમે એકવાર તો રૂપિયા ડૂબાડ્યા છે, હવે બીજી વખત કેમ તમે શેર બજારના રવાડે ચડો છો? એકવાર હું ઈકો નહોતો ને ડૂબી ગયા, આ બીજી વાર ઈકીને પગ મૂકી એટલે હવે છે ને વાંધો નહીં આવે. આ તમને તો ક્યાંથી ગમવાનું જ છે ભાભી? હે અમારા વાલા વાલા ભાભીને હું કાંઈ પણ કરું ક્યારેય ગમ્યું નથી. આ ઘરના કોઈ વ્યક્તિને હું મારું કામ તો ક્યારેય ગમતું જ નથી. બાકી મોટા ભાઈ જો નાનું અમતું મગફળીમાં જો કદાચ વાવેતર કરીને આવશે ને પછી વેચી આવશે ને એમાંથી ઉપજ આવશે તો આ ઘરમાં ન જાણે આમ બધાને હું ખુશીનો માહોલ ફેલાઈ જાય છે. બધા આમ રંગે સંગે મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ જ કરો છો. હવે જાવ ને, કીધું એટલું કરો ને, જાવ ને બાને દવાખાને લઈ જાઓ. હા બોલી લીધું. હા તમે છે ને ઘરમાં કામ ધંધો કરો ને તમે બધાને વાલા લાગો છો. એવું નથી કે તમે આ ઘરમાં દવલા છો. હા ઘરમાં તમે હંધાઈને વાલા છો, મને તમારા ભાઈને બા બાપુજીને હંધાઈને તમે વાલા છો. પણ અમુક સમયે છે ને તમે કામ જ એવા કરો છો ને એટલે હંધાઈને તમારી ઉપર ક્રોધ આવે છે, બીજું કાંઈ નથી. અને આમ જુઓ રહી વાત પૈસાની ને તો હું તમને પૈસા આપું, જાઓ તમે બાને દવાખાને લઈ જાઓ એટલે આ ઘરના હંધાઈ કામો પૂરા કરી નાખું. મારે બહાર જવાનું છે એટલા માટે તમને કહેવા આવ્યો છું. બાકી મને છે ને આ તમારા કોઈના મોઢા બતાવવાનો શોખ નથી થતો, આ ખબર જ છે. બાકી આ બધા છે ને મારા કરતાંય વધારે આળહુડીના છો. પણ હવે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય, આ એવું છે. આ બધો ટોપલો છે ને મારા માથે નાખી દો છો જ્યારે હોય ત્યારે. હાળહોડા નથી. આ તમારા ભાઈ બિચારા આખો દી ખેતર હોય તો એ ક્યારે બાને દવાખાને લઈ જાય. અને રહી વાત બાપુજીની તો બાપુજીની બિચારાની ઉંમર થઈ ગઈ, એ પોતાનું શરીર નથી સંભાળી શકતા તો બાને ક્યાંથી લઈ જાય? અને હું આખો દી ઘર કામમાંથી નવરી થાવ તેવું લઈ જાવ, પણ આ તમે લઈ જાવ તો શું થઈ ગયું? આમાં ક્યાં તમારું કઈ લૂંટાઈ જવાનું છે ભાઈ? ના રે ના, મારું કઈ લૂંટાય કે ન લૂંટાય મને કોઈ ફરક નથી પડતો. હા તો મારે એમ થયું કે બા બિચારા દખી થાય છે તે તમને આવીને કહું આ પેટમાં બળે તો લઈ જાજો, નકર કાંઈ નહીં, ભલે અહીંયા ખાટલે બેઠા બેઠા હડતા હો, મને કોઈ ફરક નથી પડતો. જાવું હોય તો જાજો, નકર કાંઈ નહીં. હા ને તો કેમ કાંઈ બહાર સંબંધ જ ના હોય એવી વાત કરે? લે જાવું હોય જાઓ, લઈ જવું હોય તો લઈ જાવ. અમે ક્યાં જાઉં? અમારે લઈ જ જવા પડશે ને અમારા બારિયા તો. તાળી પાડત મારા રામની રે બીજી તાળી ના હોય જો. લે કેવો વરસાદ ચાલુ છે, સત ખરા.
હે આવો બેહો. હા હું બેહવા નથી આવી. તો હું તને શું કહેતી હતી કે આ ઘરના કામ પડ્યા છે ને એ તું કરી નાખ અને હું છે ને બાને દવાખાને લઈ જાઉં છું. લ્યો આવી ગયા. ખબર જ હતી કે દી ઉઈગો નથી કે કામ સીન 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 છા નથી. અરે કામ ક્યાં સિંધુ છું? હા આ તો તું આ ઘરની વહુ છે ને હું આ ઘરની વહુ છું તો બે હળી મળીને કામ કરવાનું હોય અને મારે તને કામ સિંધવું જ ના પડે. તારે તો સામેથી માગી લેવું જોઈએ કે લાવો ભાભી તમે બેહો હું કામ કરું. લે હા કેમ? હા કાંઈ મેં ઠેકો લીધો છે કામ કરવાનો? આમાં ઠેકાની વાત ક્યાં છે? તો હવે આપણે આ ઘરની બે વહુ છીએ. હા તો વાત શું છે? હા ઘરના કામ કોને કરવાના હોય? મોટી વહુ એને. આ મોટી વહુ હોય ને એને કરવાના હોય હંધાય કામ. હા નાની વહુને ચિંતા તમને જરાય દયા ન આવે. આ તમારી નાની બેન જેવી ગણાવ. હું તો સંતાનમાં નાની બેન જેવી જ માનું છું અને નાની બેન જેવી માનું નહીં, નાની બેન જ છો તું મારી. હા છે ને સમજો અત્યારે છે ને કોઈ લપ કરવાનો ટાઈમ નથી. હા બાને બિચારાને 4 દિવસથી તાવ આવે છે. સવારે દેવાભાઈને કીધું પણ દેવાભાઈ કે તમે લઈ જાવી કે મારે બહાર જવું છે. હા તો દેવાની વાત તો હા વાસી જ છે ને. હા બાને તાવ આવે છે તો એને દવાખાને લઈ જવાની જવાબદારી કોની છે? હા ઘરના મોટાની. હા તો ઘરના મોટા શું કરશે એને દવાખાને નહીં લઈ જાય તો? નાના મોટાની એવી જવાબદારી ના હોય. આ બા આપણા બધાયની છે એટલે આપણે હળી મળીને હંધાય બાનું કામ કરવું જોઈએ. હા તો એક કામ કરવી આપણે હોંધાઈ થઈને બાને દવાખાને લેતા જાવી. હાલો. અરે બધાયની ક્યાં વાત છે? હું લઈ જાઉં છું. તું આ ઘરના કામ કરી નાખ ને એટલે હું બાને દવાખાને લઈ જાઉં છું. જો ભાભી હા ઘરના કામ હું નથી કરવાની. હું તમને રોજ એકની એક વાત કહું છું કે આ ઘરના કામ હું નથી કરવાની, હું નથી કરવાની, નથી કરવાની. હા તમારા મગજમાં વાત નથી ઉતરતી. જો હા તારે ઘરના કામ નથી કરવા ને તો કાંઈ નહીં. હા બાને દવાખાને તું લઈ જા. ઘરના હંધાય કામ તમ તારે હું કરી નાખી. બસ તું ખાલી બાનું ધ્યાન રાખ ને બાની સેવા કર. એમાં હંધુય આવી ગયું મારે. હા તમે મને એક વાત કહો તો હા ઘરમાં વડીલ કોણ છે? નાના કયો ને. વડીલા ઘરમાં બાન દાદા છે. એમ નહીં એની પછી કોણ છે વડીલ? આ તમે કે હું? એના પછી તો અમે જ આવીએ ને બે માણસ. હા તો બાની સેવા કરવાનો મોકો કોને મળવો જોઈએ? આટલો હારો મોકો મળ્યો છે હું કામ ગુમાવો છો? લઈ જાવ ને માડીને દવાખાને. હા ગોપી તારે ઘરના કામે નથી કરવા કે બાને દવાખાને નથી લઈ જવા તો તારે કરવું છે હું? તું અમને એ કહી દે નહીં. આ તમે બે માણસ છે ને ઘરની હંધી જવાબદારીમાંથી આગા ભાગો છો. હાવું થોડું હાલશે? કેટલા દિવસ તારે ઘરના કામ નથી કરવા અને દેવાભાઈને કોઈ ઘરમાં ધ્યાન નથી દેવું, ઘરમાં કઈ પૂરું નથી પાડવું, બસ રેખડા જ કરવું છે. આ ઘરના મોટા દીકરા હોય ને મોટી વહુ હોય ને એને જ ઘરમાં હંધુય ધ્યાન આપવાનું હોય, ઘરની બધી જવાબદારી માથે લેવાની હોય. હા આપણે નોખા થઈ જાવ ને તો અમે અમારી જવાબદારી માથે લેવું, તમે તમારી જવાબદારી માથે લેજો. પણ નોખું થવું શું કામ જોઈએ? આપણે હંધાય હળી મળીને ના રહેવું જોઈએ? એ જોવો ભાભી ભાઈઓ હોય ને એ નોખા જ હોય. હવે તમે આશા ન રાખતા કે આખી જિંદગી બે ભાઈઓ ભેગા રહે એમ. હા કોઈને ન ભળે. સમજીને રહીને હપીને રહીને તો બે ભાઈઓ તો હું એના ઘરે છોકરા આવે ને અને એના ઘરે છોકરા આવે ને એ પણ હંપીને ભેગા રહી શકે. જો સમજણ હોય ને તો. હા તો મારા સમજણ નથી એમ કહી દો ને. નથી ને સમજણ તો એવું રાખો. બાકી જો મારે આ ઘરના કામે કરવાનું નથી થતા અને બા ને બાપુજીને જેને જે થવું હોય ને એ થાય. તમે ઘરના વડીલ છો, તમે એને દવાખાને લઈ જાજો, મંદિરે લઈ જાવ હોય મંદિરે લઈ જાઓ. મારે જો બસ આ ખાટલે બેહીને આરામ કરવાનો છે ને ભગવાનનું ભજન કરવાનું. ભગવાનનું ભજન કરવા કરતા ઘરના કામમાં ધ્યાન દે ને તો સારું રહે. આ ભગવાનના ભજન કરવાથી માતાજી કે ભગવાન તારી ઉપર રીતશે નહીં. આ ઘરના કામ કરીને આવું હોહરાનું ધ્યાન રાખીને તો માતાજીના આશીર્વાદ તને સારા મળશે. અરે મારી ઉપર કોણ રીઝે ને કોણ નો રીઝે, માતાજીના આશીર્વાદ મળે કે ન મળે એની ઉપાધિ તમે ન કરો. બરાબર છે? એની ઉપાધિ હું કરી લે અને મારે કઈ થોડા માતાજીને રીઝવવા છે. આ તો મને મજા આવે એટલે હું ભગવાનનું ભજન કરું છું. એમાં તારો ટાઈમ બગાડે છો એના કરતાં ઘરમાં તારો ટાઈમ બગાડ ને આ ઘરના બે કામમાં મને મદદ કર ને તો મને પોરો મળે. તમને પોરો નથી મળતો? હા તો બાને કહેતા હોય તો કામ કરાવે. હા બાને તમે એમ કહો છો ના ના બા તમે બેહો તમારે કઈ કામ નથી કરવું. હું શું ને હું હંધુય કામ કરી નાખે. ત્યાં તો બહુ હારા થવા જાવ છો. સારું ન થવાય, કરતા હોય ને તો કરવા દેવાય. હાથ પગ હાલે ને તો આમ બીમાર ન પડે. આ જો અઠવાડિયાથી હાવ નવરા બેઠા છે ને એટલે જ માંદા પડ્યા છે. હા બાની બિચારાની ઉંમર થઈ ગઈ એને કામ સિંધાય. આ ઘરમાં બે બે જુવાન હોવું હોય તો તાર નથી લઈ જવા ને બાને? કઈ વાંધો નહીં, તમ તારે હું લઈ જાય. બસ ખાલી રાંધી તો રાખીને કઈ પણ નહીં કરતું. એ નહીં કરું. હા તમારે આવીને રાંધવું હોય ને તો રાંધજો, નકર કાંઈ નહીં. સારું બીજું હું તારે લપ કોણ કરે? હા તો હું લેવા આવતા હો. રોજ સવારે ઉઠીને આ ખાટલા ઉપર લપ કરવા આવો છો. હો બેટા, એ હો બેટા. હા બાપુ બોલો શું કામ છે? આ તમારા હાહુ ઘરમાં નથી દેખાતા અને રાધા હોય નથી દેખાતા. કઈ બાજુ ગયા છે? લે કેમ બાપુ મારા હાહુ વગર એક મિનિટ હાલ તો નથી લાગતું.
અમારા હાહુને તાવ આવ્યો છે ને એટલે ભાભી લઈને ગયા છે દવાખાને. હા એ મને કહેતી જ હોય 2 દી પહેલા છે કે મને બહુ હરખાઈ નથી, દવાખાને લઈ જાવ ને. મેં વળે કોઈને કીધું નહીં, સારું કર્યું આજ લઈ ગયા છે. પણ મારું કેવું એમ છે કે આ જરીક અમથો તાવ આવ્યું છે એમાં દવાખાને જવાની શું જરૂર છે? આખું ઘર માથે લીધું છે 2 દીચા, તાવ આવ્યો છે તાવ આવ્યો છે. અરે બેટા તમને જરીક લાગે, આ ઉંમર થઈ ગયા પછી જરીક તાવ આવે ને તો એ બહુ વહમો લાગે. હા તો જરીક જ છે, એમાં વહમું એનું લાગવાનું છે? આ જરીક તાવમાં આખું ઘર માથે લેવાની શું જરૂર હતી? આખા ઘરને માથે લીધું, આખા ઘરને હારે દવાખાને લઈ જાય એવું લાગે છે. બેટા એ વાત છે ને તમને અત્યારે કહેવાથી નહીં સમજાય, પણ તમારી ઉંમર એની જવડી થશે ને તે આપોઆપ બધું સમજાઈ જાય. હવે તમે ખોટી રીતે બાપુ મને ભાષણ ન આપો ને તો વધારે સારું છે. હા આખું ઘર મને સમજાવવા ઉપર આવી જાય. હા જેમ કે નાની કીકલી હોવ, મને કઈ ખબર જ નથી પડતી. એ સારું હવે સારું, એ બે ગયા છે ને તો આ કામકાજ અધૂરા પડ્યા હશે તો એ આવે ને ત્યાં તમે કરી નાખજો. હે? હા કામકાજ હા હું કરું? હા તમને શું લાગે છે? હા તમને ખબર હશે ને મારા બાપના ઘરે મેં કોઈ દી એક વાસણ અહીંથી લઈને અહીંયા નથી મૂક્યું, એક કામ નથી કર્યું. તો તમને શું લાગે છે આ ઘરના કામ હું કરે? અરે તમારા બાપના ઘરે ન કર્યું હોય તો કાંઈ નહીં, પણ આ તમારા હાહરાનું ઘર એટલે તમે વહુ બનીને અહીંયા આવ્યા છો તો તમારે કરવું પડે. હા વહુ બનીને આવ્યા હોય તો શું થઈ ગયું? હા બાપના ઘરે ન કર્યું હોય એટલે અહીંયા કરવાનું. હા ભાભી છે હું કામના છે, ઈ કરશે અંધુય કામ. અરે એ કરશે પણ અત્યારે દવાખાને ગયા છે તો પછી એ આવે ત્યાં એટલું કામ કરવામાં વાંધો શું છે તમને? મારા બાપના ઘરે નથી કર્યું ને એટલે આજ તો હું કાલે હું આ ઘરમાં કાંઈ કામ નહીં કરું. અરે તો વહુની ફરજમાં શું આવે છે? ઘરના કામ જ આવે છે. હા તો એક કામ કરો ને, હા એમ કહી દો ને કે ઘરના કામ કરવા માટે ને આ ઘરના ઢહડવા માટે અમને અહીંયા પૌણીને લાવ્યા છો. એવું ન હોય બેટા, જે કામ ભાગમાં આવતું હોય ને એ કરવું જ પડે આપણું સમજીને. તો તમે કેમ કાંઈ કામ નથી કરતા? ગામમાં ને ઘરમાં આટાસ માર્યા કરો છો, તમારા ભાગમાં કાંઈ કામ નથી આવતું? અમારા ભાગમાં હતું ને ત્યાં સુધી એમ કરી લીધું બેટા, હવે અમારાથી નથી થતું ને એટલે આવા બધા વેણ તમારા સાંભળવા પડે છે અમારે. હા બસ હો, બસ કરો બાપુ. હા તમારા જમાનામાં આમ કર્યું તું ને અમારા જમાનામાં આમ કર્યું તું ને એ બધું છે ને મને સંભળાવવાની જરૂર નથી. હા ભાભી આવશે ને એને ઘરનું કામ કરવું હશે ને તો કરશે, અને ન કરે ને તો મારે શું છે લેવા દેવા? અને દવાખાને જવાની ક્યાં જરૂર હતી હું એમ કહું છું. હા એક ટીકડી દવાખાનેથી લાઈને પી લે તો તાવ હારો ન થઈ જાય? અરે બેટા એ તમારી જેવડી ઉંમર હોય ને તો થાય, બાકી આ માણા ગઢું થાય ને પછી એને થોડીક તકલીફ થાય તો સીધું દવાખાને જવું એ પડે. નાટક કરે છે મારી હાહુ, હંધાઈ નાટક કરે છે. કાંઈ તાવ બાવ નથી આવ્યો. તાવ આવ્યો હોય તો શાદી છ ટેકાવત ઉલળી ન ગયા હોત ક્યારના. નાટક તો અત્યારે તમે મારી સામે કરો છો, હું આમ નહીં કરું તેમ નહીં કરું. હા આ ઘરમાં મારા તો બધાયને નાટક જ લાગે છે, હંધાઈ નાટક લાગે છે. તો હવે એ બેટા થાકીને આવશે, દવાખાને ગયા છે તો આજ એના ભાગનું થોડુંક કામ કરી નાખો તો તમારા હાથની મહેંદી ભૂહાઈ નહીં જાય. મારા હાથમાં ક્યાં મહેંદી જ લાગી છે? મારા હાથની રેખા ભૂહાય છે બાપુજી, એટલે હું કામ નથી કરતી. રેખા તો તમને આ ઘરમાં લાવીને અમારી ભૂહાઈ ગઈ હોય ને એવું લાગે છે અમને તો અમે તો નહોતું કીધું તમે અમને લેવા આવજો. વાસ્તે ગાસ્તે 700 જણાની જાન લઈને લેવા આવ્યા હતા, તઈ આવીશું. કઈ એમને હાળે વેળે નથી આવી. હા તમે એમ કહો છો ને કે મારા તો નસીબ ફૂટ્યા કે આ ઘરમાં પરણીને આવી, પણ મને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો કે એનામાં જે સંસ્કાર છે ને તે તમારામાં હશે, પણ મને શું ખબર કે તમારામાં સંસ્કારનો સાટો પણ નથી. તો 8 મહિના હગાઈ રાખી હતી, તઈ નહોતી ખબર કે મારામાં કેવા સંસ્કાર છે? તઈ નહોતું જાણ્યા? તઈ તો બહુ સારી લાગતી હતી તમને. પણ બેટા બંધ મુઠ્ઠીમાં ખબર ન પડે ને, એ તો ખોલીએ ત્યારે ખબર પડે કે હું નીકળે છે. ઈ ખુલી જ હતી મુઠ્ઠી, પણ તમારે જોવા તમે જોઈ ન શક્યા ને, તમારે જોવાનો નજરિયો અલગ હતો. ત્યારે તમારે જોઈ લેવું હતું કે વહુના સંસ્કાર કેવા છે, હગાઈ રાખવી કે ન રાખવી. 8 મહિના રાખી હતી. કેટલા મહિના? અને સેલીન પહેલી વાત, મારા બાપના ઘરે કામ નથી કર્યું તો આજે નહીં કરું, કાલે નહીં કરું. અને જો તમારી મોટી વહુની બહુ દયા આવતી હોય ને મારા હાહુની દયા આવતી હોય ને તો કામવાળી રાખી લ્યો, મળે જ છે. આ સામેવાળાના ઘરે આવે જ છે. અરે કામવાળી બબ્બે વહુ હોય તો કામવાળીની શું જરૂર છે આ ઘરમાં? એ તો રાખવી પડે. મોટા ખાનદાનના ખોડાની વહુ લાવ્યા હોય ને તો રાખવી પડે, બાકી કામ આજે નહીં કરું કાલે નહીં કરું. હે ભગવાન, કેવી વહુ આપી છે મને. હાલો બા, અને હવે છે ને આરામ જ કરજો તમે. કા બેટા શું કીધું ડોક્ટરે? કાંઈ નહીં બાપુજી, અત્યારે છે ને આ ઉંમરના લીધે બધું થાય છે. એમ તો દવાઈ આપી છે ને ઇન્જેક્શન આપ્યા છે, પણ ધ્યાન રાખવાનું કીધું છે ને આરામ કરવાનું કીધું છે. હા બેટા, હવે જો તારે આરામ જ કરવાનો છે. ઘરમાં 2 વહુ છે બરોબર, બધા કામ કરી નાખશે. એ તો બાને હું કઈ કઈ થાકી,
પણ બા સમજતા જ નથી. હારો હાર હંધાય કામ કરાવે. હા જોયું ને હવે બીમાર પડી ગયા ઈ. હવે તું એકલી પડી જશે ને. હવે આપણે દવાખાને જઈને હવે કેટલું મોડું થઈ ગયું છે. આ ઘરનું બધું કામ પડ્યું હશે. ઓલી ગોપીને કે થોડું તને કામ કરાવે. હા જો તમને છે ને ડૉક્ટરે બોલવા ના પાડી છે એટલે બોલતા નહીં. એ ઘરના હંધાય કામ છે ને આગળ હું કરી નાખાય. એ તમે કોઈ જાતની ઉપાધિ કરો માં. ગોપીને કે હું ગોપીને કે અત્યારે મેં ગોપીને કીધું ને ખાલી કામ કરવાનું તો મારી સામે ન બોલવાનું બોલી. એની કરતાં મને એમ થયું કે ન સિંજ્યું હોત તો સારું હતું. બાપુજી મેં તમને મારા બાને કેટલી વખત કીધું છે કે તમારે કાંઈ પણ કામ હોય ને તમારે મને સીંધવાનું, એ ગોપીને નહીં કહેવાનું. પણ તમે સમજતા જ નથી. તમે એને હાથે કરીને બોલાવો છો. પણ બેટા મને એમ થયું કે તમે હાહુ દવાખાને ગયા છો, વહેલા મોડું થાય, થાકીને આવશો તો બે કામ પડ્યા છે કરી નાખ ને. પણ ધરાહારી એકની બે ન થઈ. કાંઈ વાંધો નહીં, એને ના કર્યા ને હું કરી નાખી. પણ આ છે ને હવે ઘરમાં શાંતિ જોતી છે. હા રોજ ઉઠીને ગોપી છે ને ન કરવાની લપું કરે છે અને ના બોલવાનું બોલે છે. તમારી વાત સાચી છે કે નાના વહુ છે એ સમજીને અમે જાતું કરીએ છીએ. પણ કેટલુંક જાતું કરવું. આજ જો એ જે વેણ મને કીધા એ તમે સાંભળ્યા હોત ને તો તમને એમ થાય કે ગોપીને બે ઝાપટ મારી દઉં. મને હંધી ખબર છે. હા દેવાભાઈ નથી સમજતા. એ પણ આ ગોપીની જેમ જ છે. આ દેવાભાઈ છે ને આપણને બોલે છે ને એટલે ગોપી એની હારવાર શીખી ગઈ છે ને એ બોલવા માંડી છે. બીજું કાંઈ નથી. હવે તારે બધું કામ બાકી પડ્યું હશે બેટા. તું થોડું તો એને ચીંજે કામ. ભાઈ એ કરી નાખશે. તું હું કામ ઉપાધિ કરે છો? આરામ કરીને. હા છે ને આ મારા બા બળતરા કરે છે ને એટલે જ વધારે બીમાર પડે છે. આ તમે કંઈક સમજાવો એને કે ઉપાધિ ન કરે કોઈ જાતની ખોટી. પાછી મને ગોપી શું કહે છે જરાક તાવ આવ્યો એમાં દવાખાને શું જવાની જરૂર હતી, આમ છે ને તેમ છે ને કેટલા વેણ બોલી. તો એને પણ મેં કેટલી સમજાવી. કોઈ વાતમાં એ છોકરી પણ સમજવા તૈયાર નથી. પણ છે ને બાપુજી તમારે કે મારા બાને તમારે બેમાંથી એ કોઈને ખોટી કોઈ જાતની ચિંતા કરવાની જ નથી. હા તમારા હંધાઈ કામ છે ને તમારે મને કહી દેવાના, હું તમારા હંધાઈ કામ કરી નાખી. જો હવે કામ છે ને વહેલા મોડા થાય કે ન થાય તારે આરામ કરવાનો છે અને કોઈને સીંધવાનું નથી. આ બે વહુ ઘરમાં છે, જેને જે કરવું હોય ને એ કરે, આપણે ઉપાધિ કરવાની નથી. હું છે ને એ સમજાવું છું મારા બાને કે તમે છે ને કોઈ વસ્તુની ઉપાધિ કરો માં. કામ થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. તમે તમારા શરીરનું જોવો. પણ મારા બા એના શરીરનું જોતા જ નથી અને હંધી ઉપાધિ માથે લઈને જ ફેરા કરે છે. હવે જો એ આરામ કરવાનું કીધું ને આરામ કરશે ને તો ઓલી નાની વહુ છે ને એ હુતા હુતા બાળ છે. વેણ જ એવા કહે ને તરત કહે જરાક થયું તો આખો દી હુઈ રહેશે, ખાટલો છેવે છે. તમારે બાપુજી એનું નામ લઈને હું કામ તમે તમારો મગજ ખરાબ કરો છો હાથે કરીને? અરે બેટા તમે એ વેણ સાંભળ્યા હોત ને તો તમારું મગજ ખરાબ થઈ જાત. હંધી ખબર છે, હંધુય સાંભળું છું. છે અને બહુ બોલે છે. મોટી બહુ ને બહુ બોલે છે. તો હારા બોલવા દ્યો ને. હું કઈ મગજમાં નથી લેતી વાત, તો તમે લોકો શું કામ લ્યો છો વાત મગજમાં એની? હા એ તમારી વાત સાચી છે. જો હવે છે ને વહુ કે એટલું કર, એ બે વેણ કે ને તો આખી વિશીને કાન બંધ કરી દેવાના. આ કાને એટલે આ કાને કાઢી નાખવાનું. બીજું હું હે જ કહું છું મારા બાને ને તમને બેયને હું તો કહું છું કે એક કાનેથી વાત સાંભળીને બીજા કાને કાઢી નાખો. પણ હા કાંઈ વાંધો નહીં, એ જે હોય ને એ હંધુય જવા દ્યો. હાલો હું છે ને આ તમારા હાટું ચા બનાવી આવું અને તમને છે ને દૂધ આપો એટલે દવા પી લ્યો દૂધ હારે. મને દવા દઈ દેજો બેટા, એટલે થોડું સારું લાગે ને દવા. હા હા દવાખાને ગયા છે તો દવા તો પીવી જ પડશે ને. પણ મને એમ છે એ ઓલી વહુ છે ને તને હક નહીં લેવા દે એવું લાગે. હુતા હુતાય છે.